જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ગોળ કેરીનું અથાણું. તો ચાલો બનાવીએ. ગોળ કેરીનું અથાણું બનાવવા માટે મેં 500 ગ્રામ કેરી લીધી છે. તીખા, તજ અને લવિંગ અને સૂકા મરચાં લીધા છે અને 500 ગ્રામ જેટલો મેં ગોળ લીધો છે. ધાણાના કુરિયા, રાઈના કુરિયા અને 1 ચમચી મેં હિંગ લીધી છે અને કાશ્મીરી મરચું લીધું છે આપણે અને મેથીના કુરિયા, 2 ચમચી આપણે હળદર લીધી છે અને મીઠું લીધું છે અને આપણે તેલ લીધું છે વઘાર માટે. આપણે તેલ ગરમ મૂકી દઈશું પહેલા ધીમા ગેસે. આપણે કેરી સરસ ધોઈ લીધી. હવે આપણે કોટનનું કપડું લઈ અને સરસ રીતે આપણે પાણી ન રહે એવી રીતે સરસ રીતે આપણે લૂછી લેશું. કેરીને ત્રણેયને સરસ રીતે આપણે લૂછી લીધી છે. હવે આવી રીતે આપણે ઉપરથી ડીટિયા કટ કરી લેશું ત્રણેયમાં અને છાલ ઉખેડી લેશું. આવી રીતે આપણે ત્રણેય કેરીની છાલ ઉખેડી લેશું. છાલ ઉખેડીને બનાવશો તો ખૂબ જ સરસ આવશે ટેસ્ટ એનો. આપણે ત્રણેય કેરીની છાલ ઉખેડી લીધી છે. હવે આવી રીતે કટ કરી લેશું. આપણે ગોઠલા અલગથી કરી નાખ્યા છે. હવે આપણે છાલ ઉખેડીને આવી રીતે તૈયાર કરી લીધા છે. હવે નાના નાના પીસ કરી લઈશું આપણે મીડિયમ સાઈઝના. આપણે પીસ કરી લીધા છે. હવે આપણે 1 ચમચી હળદર એડ કરશું અને 1 મોટી ચમચી આપણે મીઠું એડ કરશું. આવી રીતે આપણે ઉપર નીચે કરીને આપણે મિક્સ કરી લેશું. આપણે હળદર ને મીઠું મિક્સ કરી દીધું છે કેરીમાં. આવી રીતે આપણે હલાવશું અને 5 થી 6 કલાક માટે આપણે એમને રહેવા દેશું. પછી આપણે ફૂંકી દેશું. તો આપણે ઢાંકીને રાખી દેશું થોડીક વાર માટે. હવે આપણે અથાણાનો વઘાર કરી લેશું. વઘાર કરવા માટે આપણે ધાણાના કુરિયા લીધા છે એ આવી રીતે આપણે એડ કરી દેશું. અને રાઈના કુરિયા લીધા છે એ આવી રીતે આપણે એડ કરી દઈશું. અને મેથીના કુરિયા એ હોતે આવી રીતે આપણે એડ કરી દઈશું. આપણે સૂકા મરચાં, તજ અને લવિંગ અને તીખા લીધા છે એ આવી રીતે આપણે ફરતા નાખી દઈશું. અને 1 ચમચી આપણે હિંગ લીધી છે એ હોતે આપણે વચ્ચે નાખી દઈશું. આપણે ધીમા ગેસે તેલ ગરમ મૂક્યું હતું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણે તેલ ગરમ એકદમ થઈ ગયું છે. હવે આપણે વઘાર કરી લઈશું. આપણે ઢાંકીને રાખી દઈશું વઘાર અંદર બેસી જાય. હવે આપણે વઘાર સરસ બેસી ગયો છે ને દાણો બધો એકદમ આપણો ફૂટી ગયો છે. હવે આપણે થોડું બધું તેલ એડ કરીશું. અને ઢાંકીને થોડીક વાર માટે આપણે રાખી દઈશું. હજી આપણે વઘાર થઈ ગયો છે. આપણે 1 ચમચી હળદર એડ કરીશું અને 1 મોટી ચમચી આપણે મીઠું એડ કરીશું. આપણે થોડું વધુ નાખશું. 1.5 ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું. 1 ચમચી આપણે વરિયાળી એડ કરીશું અને આપણે તેલ નાખ્યું તો એ ઠરી ગયું છે. હવે આપણે 1 મોટી ચમચી આપણે કાશ્મીરી મરચું નાખશું
આપણે બહુ તીખું નથી એટલે આપણે 2 ચમચી નાખશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું. આપણે સરસ રીતે મિક્સ કરી લેશું. તો આપણે ગોળ લીધો છે એ આમાં આપણે નાખી દઈશું. હવે આપણે પોચો ગોળ લીધો છે એટલે સરસ રીતે મિક્સ થઈ જશે. આવી રીતે આપણે હલાવી લેશું. આપણે સરસ રીતે ગોળ મિક્સ કરીને ઢાંકી દઈશું થોડી વાર માટે. આવી રીતે હલાવશું એટલે કોઈ ગોળની ગાંઠ હોય છે એ 2 દિવસ આપણે અથાણું આમાં રાખશું એટલે બધું એકરસ થઈ જાય. 5 થી 6 કલાક માટે કેરીને રાખી દીધી હતી પલાળીને. એકદમ સરસ આપણી કેરી પલળી ગઈ છે. હવે આપણે કાણાવાળી જારી લીધી છે. નીચે આપણે તપેલી રાખી છે. પાણી બધું ખાટું નીકળી જાય નીચે. આપણે કેરીને નીતરવા મૂકી દઈશું થોડીક વાર માટે. આપણે કેરીનું પાણી નીતરી ગયું છે અને આપણે ખાટું પાણી અલગથી નીકળી ગયું છે. આપણે કોટનની ચૂંદડી લીધી છે કાં કપડું ગમે એવું હોય એ પાથરીને આવી રીતે આપણે એક કરીને બધી કેરી સૂકવી લેશું. આપણે અથાણાની કેરીને તડકે સૂકવવાની નથી. છાંયે અને કાં પંખા નીચે તમે સૂકવી શકો છો. મારે અહીંયા સરસ પવન આવે છે એટલે પંખે સૂકવવાની મારે જરૂર નથી. આપણે 3 થી 4 કલાક માટે આપણે કેરીને સૂકવવા દઈશું કે પાણીનો ભાગ હોય એ બધો સુકાઈ જાય. 4 થી 5 કલાક માટે કેરીને આપણે ચીરું કરી હતી નાની નાની એ સૂકવવા મૂકી દીધી હતી. સરસ આપણી સુકાઈ ગઈ છે. સહેજે પાણીનો ભાગ નથી. પાણીનો ભાગ હોય તો તમે થોડીક વાર વધુ સૂકવવા દેજો. આપણી કેરી સુકાઈ ગઈ છે. આપણે એક ડીશમાં લઈ લેશું. આપણે બોળાનો વઘાર કર્યો હતો ગળ કેરીનો એ આપણે આમાં નાખી દઈશું કટકા અને સરસ રીતે મિક્સ કરી લેશું. ઉપર તેલ આવી ગયું હતું. હજી આપણે 2 દિવસ સુધી આવી રીતે આમાં જ નાખીને હલાવતા રહેશું. દિવસમાં 2 થી 3 વાર જ્યારે તમને ટાઈમ મળે ત્યારે આપણે હલાવતા રહેવાનું છે. આપણે સરસ રીતે મિક્સ કરી લેશું. આપણે અત્યારે તેલ હચોડું દેખાતું નથી પણ જેમ જેમ આપણો ગોળ અંદર એડ કર્યો છે એ ઓગળતો જાય એમ તેલ આપણે ઉપર આવતું જાય. આપણે તેલ નાખવાની કાંઈ જરૂર નથી. આવી રીતે આપણે હલાવશું અને 2 દિવસમાં આપણે અથાણું કમ્પ્લીટ થઈ જાય. હવે આપણે ઢાંકીને 2 દિવસ માટે રાખી દેવું છે અને વચવચમાં આપણે હલાવતા રહીશું અથાણાને. આપણે ગોળ કેરીનું અથાણું 2 દિવસ માટે આપણે એમને રાખી દીધું હતું. જોઈ શકો છો એકદમ આપણે ગોળ એકદમ ગોળી ગયો છે. જે આપણે ગોળની એ કોઈ ગાંઠ કે કાંઈ રહ્યું નથી. આપણું ગોળ કેરીનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.